ઘણા લોકો ઘરે પૂજાઘરમાં મૂર્તિઓને દરરોજ સ્નાન કરાવે છે, પરંતુ આજનો વિષય ખરેખર ઘણો સૂક્ષ્મ છે. ભક્તિ શુદ્ધ હોય ત્યારે પણ કેટલીક ભૂલો અજાણતા થઈ જાય છે અને એ ઘરના માહોલને પ્રભાવિત કરી શકે છે. ભાવના નિષ્કપટ હોય છતાં પૂજાવિધિમાં થતો નાનો ફેરફાર પણ ઊર્જા પર અસર કરે છે. એ કારણે આજે આપણે પૂજાઘર અને ઘરના મંદિરો વિશે થતા સામાન્ય પ્રશ્નો પર વિગતવાર વાત કરીશું. એવા પ્રશ્નો જે ઘણા ભક્તોના મનમાં આવે છે પરંતુ સંકોચથી પૂછાતા નથી. શું તમે ક્યારે વિચાર્યું છે કે રોજ ભગવાનની પૂજા કરીએ છીએ, પણ શું આપણે યોગ્ય રીતથી કરીએ છીએ? શું મૂર્તિઓને પ્રતિદિન સ્નાન કરાવવું જરૂરી છે? શું દીવો અને ઘંટડીને દરરોજ ધોવું યોગ્ય છે? શું દીવામાંથી અગરબત્તી પ્રગટાવવી યોગ્ય છે કે નહીં? શું નાના ઘરમાં એક જ રૂમમાં મંદિર રાખવું ચાલે? અને જો જગ્યા ઓછી હોય તો કયા દેવદેવીઓનું સ્થાન પૂરતું છે? ઘણા લોકો ભયથી પૂજા કરે છે કે ક્યાંક કોઈ ભૂલથી ભગવાન રિસાઈ ન જાય. કેટલાક કહે કે ભગવાન તો ભાવના જ જુએ છે અને નિયમોમાં ડૂબતા નથી. પરંતુ શાસ્ત્રો મુજબ ભાવના સાથે નિયમ અને સંયમ પણ જરૂરી છે. જેમ માતા પિતા બાળકને પ્રેમ આપે છે પણ સાથે શિસ્ત પણ શીખવે છે, તેમ ભક્તિમાં ભાવના સાથે નિયમોનો પણ મહત્વ છે. નિયમો ડરાવવા માટે નહીં, પરંતુ જીવનમાં સંતુલન માટે છે. મિત્રો, વિડિયો આગળ વધતા પહેલા જો તમે ઈચ્છો કે ભગવાન શિવના આશીર્વાદ હંમેશા તમારા પર રહે, તો આ વિડિયોને લાઇક કરજો અને કમેન્ટમાં જરૂર લખજો ઓમ નમઃ શિવાય. હવે સૌથી પહેલા એવી સ્થિતિની વાત કરીએ જ્યાં ઘર નાનું હોય. માનો કે તમારી પાસે એક જ રૂમ છે. તે જ રૂમમાં ખોરાક બનાવવો, સૂવું અને પૂજા કરવી પડે. તો શું એવો મંદિરમાં સ્થાપિત કરવું યોગ્ય છે? શાસ્ત્રો કહે છે કે ઘર કેટલું નાનું હોય, ઈશ્વર માટે સ્થાન હોવું જ જોઈએ. એક જ રૂમ હોય તો પણ મંદિર રાખી શકાય, માત્ર એટલું ધ્યાન રાખવું કે પૂજાનું સ્થાન ક્યારેય ફર્શ પર ન હોવું જોઈએ. દિવાલ પર નાનું મંદિર કે પછી નાની લાકડાની પાટલી બંને ચાલે, જો સ્વચ્છ અને ઊંચાઈ પર હોય. અને જો એ જ રૂમમાં રાત્રે તમે આરામ કરો છો, તો મંદિરસ્થાન સામે પડદો રાખવો ઉત્તમ માનવામાં આવે છે. રાત્રે સૂવા જતા પહેલા મંદિરનો પડદો હળવેથી મૂકી દેવામાં આવે તો તેનો અર્થ એવો નથી કે આપણે ભગવાનથી દૂર થઈ રહ્યા છીએ. આ તો માત્ર એક શિસ્તનો સંકેત છે. જેમ વડીલોના સમક્ષ સૌજન્ય રાખીએ છીએ, તેમ દિવ્ય સ્થાનો માટે જેમ વડીલોના સમક્ષ સૌજન્ય રાખીએ છીએ, તેમ દિવ્ય સ્થાનો માટે પણ આદર રાખવો એ સંસ્કારનો ભાગ છે. સવારે સ્નાન પછી ભક્તિભાવથી પડદો ખોલવો શુભ માનવામાં આવે છે. હવે એક મહત્વનો પ્રશ્ન, જો ઘરમાં નાનું પૂજાઘર હોય તો કયા દેવતાઓને સ્થાપિત કરવાના? ઘણા લોકો દરેક યાત્રાથી મૂર્તિઓ કે ચિત્રો લાવી દેતા હોય છે. ધીમે ધીમે જગ્યા ભરાઈ જાય છે અને નિયમિત પૂજા શક્ય નથી થતી, જેનાથી મનમાં ખટક પણ રહે છે. શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ પંચદેવ ઉપાસના અત્યંત પાવન માનવામાં આવે છે. આ 5 દેવોની આરાધના કરવામાં આવે તો બાકીના તમામ દેવોના આશીર્વાદ સમાન રૂપે પ્રાપ્ત થાય છે. 1. ગણેશજી. શુભ કાર્યની શરૂઆત તેમના વિના અધૂરી માનવામાં આવે છે. તેથી તેમની મૂર્તિ કે છબી અનિવાર્ય છે. 2. શિવજી. મૃદુ અને સરળ પ્રસન્ન થતા દેવ. ઘરમાં નાનું શિવલિંગ અથવા તેમનો પ્રતિમો રાખવો કલ્યાણપ્રદ છે. 3. વિષ્ણુજી. સ્થિરતા, સમતોલતા અને શાંતિના દાતા. તેમની ઉપાસના જીવનમાં સંતુલન સ્થાપિત કરે છે. 4. મહાલક્ષ્મી. સૌભાગ્ય અને સમૃદ્ધિના સ્ત્રોત. જ્યાં સ્વચ્છતા અને સદાચાર હોય છે, ત્યાં માતાનો નિવાસ માનવામાં આવે છે. 5. હનુમાનજી અથવા સૂર્યદેવ. શ્રદ્ધા પ્રમાણે કોઈ એક રાખી શકો. હનુમાનજી ભય અને વિઘ્નો દૂર કરે છે, જ્યારે સૂર્યદેવ જીવનમાં ઊર્જા અને તેજ સ્થાપિત કરે છે. નિયમિત રૂપે તેમને જળ અર્પણ કરવાથી શરીર બંનેમાં સકારાત્મકતા વધે છે.
મંદિર નાનું હોય તો આ પંચદેવ સુધી જ સીમિત રહેવું શ્રેષ્ઠ છે. પૂજા દેવતાઓની સંખ્યાથી શક્તિશાળી નથી, પરંતુ નિયમિતતા અને ભાવના તેની શક્તિના સ્ત્રોત છે. જેટલું રોજ સેવાવી શકો એટલું જ સ્થાપિત કરવું. ખંડિત મૂર્તિઓ અંગે મિત્રો, વિડિયો આગળ વધતા પહેલા જો તમે ઈચ્છો કે ભગવાન શિવના આશીર્વાદ હંમેશા તમારા પર રહે તો આ વિડિયોને લાઇક કરજો અને કમેન્ટમાં જરૂર લખજો ઓમ નમઃ શિવાય. જો કોઈ મૂર્તિ તૂટી જાય, ચીપડ થઈ જાય અથવા ચિત્ર ફાટી જાય તો તેને પૂજાઘરમાં રાખવું યોગ્ય નથી. તેનો અર્થ ભગવાનને અપ્રિય થવો નહીં, પરંતુ શાસ્ત્રોમાં તેને અશુભ માનવામાં આવ્યું છે. એવી મૂર્તિને કચરામાં ન મૂકી સ્વચ્છ કપડામાં લપેટી પ્રણામ કરીને નજીકના વહેતા જળમાં કે સ્વચ્છ તળાવમાં વિસર્જન કરવું. ઘણા ઘરોમાં દરરોજ બધી મૂર્તિઓને પાણીથી ધોવાની પ્રથા બની ગઈ છે. કેટલીકવાર લોકો સાબુ પણ વાપરે છે, પણ શાસ્ત્રોમાં આ યોગ્ય ગણાતું નથી. બધા દેવ સ્વરૂપોનું રોજ સ્નાન કરાવવું જરૂરી નથી. માત્ર થોડા વિશેષ સ્વરૂપોનો અભિષેક શાસ્ત્રોક્ત માનવામાં આવ્યો છે. નાનું શિવલિંગ હોય તો તેને રોજ શુદ્ધ જળ અર્પિત કરવું ઉત્તમ. શાલિગ્રામનો અભિષેક પણ જળથી જ કરાય છે. લાડુ ગોપાલની સેવા વિશેષ નિયમોથી ચાલે છે. સ્નાન, વસ્ત્ર અને ભોગની નિત્ય વ્યવસ્થા. આ સિવાયની મૂર્તિઓને વારંવાર પાણીથી ધોવાથી તેઓ તૂટી જવાની ભીતિ રહે છે. તેથી રોજિંદુ સ્નાન જરૂરી નથી. પથ્થર, માટી કે સંગમરના બનેલા મૂર્તિઓ સમય જતાં ફાટી શકે છે, રંગ ફિક્કો પડી શકે છે અને તૂટફૂટ થાય તો તેમની પૂજા કરવી યોગ્ય માનવામાં આવતી નથી. તેથી મંદિરો સિવાય ઘરમાં મૂકેલી દેવદેવતાઓની મૂર્તિઓ અથવા ચિત્રો પર માત્ર હળવું પાણી હાંટવું, સ્વચ્છ કપડાથી પાહવું અને ફૂલ અર્પિત કરવું એ જ પૂરતું કહેવાય છે. પૂજા એટલે દેવને વારંવાર સ્નાન કરાવવું નહીં, બટ સન્માન, સ્મરણ અને સમર્પણની ભાવના વ્યક્ત કરવી. હવે આપણે શિવલિંગની સેવા વિશે થોડું વિગતે સમજી લઈએ. મિત્રો, વિડિયો આગળ વધતા પહેલા જો તમે ઈચ્છો કે ભગવાન શિવના આશીર્વાદ હંમેશા તમારા પર રહે તો આ વિડિયોને લાઇક કરજો અને કમેન્ટમાં જરૂર લખજો ઓમ નમઃ શિવાય. ઘરમાં શિવલિંગ હોય તે ખૂબ શુભ માનવામાં આવે છે, પરંતુ ઘરમાં અંગૂઠા કરતાં મોટું શિવલિંગ સ્થાપિત ન કરવું એ શાસ્ત્રોક્ત નિયમ છે. મોટા શિવલિંગ માટે મંદિરો યોગ્ય છે, કારણ કે ત્યાં વિસ્તૃત વિધિથી રોજ પૂજા થઈ શકે છે. ઘરમાં સરળ પૂજા જ શ્રેષ્ઠ ગણાય છે. દૈનિક શિવલિંગ પર એક લોટું શુદ્ધ પાણી અર્પણ કરવું પૂરતું છે. લાંબા સમય સુધી અભિષેક કરવો આવશ્યક નથી. ખાસ પ્રસંગે દૂધ, દહીં, મધ વગેરેનો અભિષેક કરવો હોય તો કરી શકાય, પરંતુ દરરોજ પાણી જ પૂરતું છે, કારણ કે ભોળેનાથ ભાવથી પ્રસન્ન થાય છે, ઢોંગથી નહીં. હવે લાડુ ગોપાલની સેવા. લાડુ ગોપાલ બાળ સ્વરૂપ છે, તેથી તેમની સેવા પણ બાળકે જેવી માનવામાં આવે છે. દૈનિક સ્નાન કરાવવું, કપડાં બદલવા, ભોગ અર્પિત કરવો વગેરે. પરંતુ આ સેવા નિયમિત કરવી જરૂરી છે. જો સેવા વચ્ચે અટકી જાય તો ભાવના પણ ભાર જેવી લાગવા લાગે છે. એક મહત્વની વાત, જો ઘરમાં શિવલિંગ અને લાડુ ગોપાલ બંને સ્થપાયેલ હોય તો તેમને ખૂબ નજીકમાં ન મૂકવા. બંનેની પૂજા પદ્ધતિ અને ઉર્જા ભિન્ન માનવામાં આવી છે. થોડું અંતર રાખવાથી સંતુલન જળવાય છે. હવે વાત કરીએ દીવાના. દીવો માત્ર પ્રકાશ નહીં, પરંતુ જ્ઞાન અને ચેતનાનું પ્રતીક છે. સવારે પૂજાના સમયે દીવાને પાણીથી ધોઈને નવી વાટી મૂકી તાજું તેલ અથવા ઘી નાખીને દીવો પ્રગટાવવો શ્રેષ્ઠ માનવામાં આવે છે. પરંતુ સાંજે દીવો પાણીથી ધોવાતો નથી. માત્ર સવારે બળી ગયેલી વાટી કાઢીને દીવો કરવો અને નવો દીવો પ્રગટાવવો. ઘણા લોકો જાણતા નથી કે એક દીવોથી બીજો દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવતો નથી. દરેક દીવો અલગથી પ્રગટાવવાનો પ્રયાસ કરવો. હા, જો માચિસ ઉપલબ્ધ ન હોય અને અગરબત્તી પ્રગટાવવી હોય તો દીવેથી તે પ્રગટાવવી ચાલે છે.
જલતા દીવાને ફૂંક મારીને બુઝાવવો મનાઈ છે. તેને સ્વયંભૂ શાંત થવા દો અથવા યોગ્ય રીતથી બુઝાવો. પૂજા માટે પિત્તળ, તાંબુ, ચાંદી અથવા માટીના દીવા શુભ ગણાય છે. કાચ અને સ્ટીલના દીવા પૂજા માટે અનુકૂળ નથી. ખાસ કરીને પિત્તળનો દીવો ઉત્તમ, કારણ કે તેને શુદ્ધ કરવું સરળ છે અને તે ઊર્જાને સારી રીતે ધારણ કરે છે. હવે વાત કરીએ ઘંટીની. ઘંટીનો નાદ વાતાવરણને શુદ્ધ કરે છે અને મનને એકાગ્ર બનાવે. પરંતુ ખૂબ જોરથી અથવા લાંબા સમય સુધી વગાડવાની જરૂર નથી. મધુર અને સંયમિત ધ્વનિ પૂરતી છે. ઘંટી રોજ પાણીથી ધોવાની આવશ્યકતા નથી, સમયાંતરે સ્વચ્છ કરવી પૂરતી છે. છેલ્લે ખૂબ મહત્વની પરંતુ ઓછી જાણીતી વાત, પૂજા ઘર ક્યારેય પાણી વગર ખાલી ન રાખવું. મિત્રો, વિડિયો આગળ વધતા પહેલા જો તમે ઈચ્છો કે ભગવાન શિવના આશીર્વાદ હંમેશા તમારા પર રહે, તો આ વિડિયોને લાઇક કરજો અને કમેન્ટમાં જરૂર લખજો ઓમ નમઃ શિવાય. દૈનિક પૂજા સ્થળે એક લોટું શુદ્ધ પાણી રાખવું શુભ માનવામાં આવ્યું છે. આ માત્ર પાણીથી ભરેલો બરતન નથી, પરંતુ જીવનનો પ્રતીક. પાણીમાં ઊર્જા શોષવાની ક્ષમતા હોય છે અને દેવી દેવતા પાસે રાખવાથી તે સ્થાને રહેલી સકારાત્મકતા પોતાના અંદર સમાવી લે છે. સવારે પૂજા કરતી વખતે એક સાફ વાસણમાં પાણી ભરીને રાખવું. શક્ય હોય તો તેમાં કોઈ સુગંધિત ફૂલ મૂકી દેવું અને વાસણ ઢાંકી રાખવું. બીજા દિવસે આ પાણી છોડને અર્પણ કરી શકાય છે અથવા ઘરના મુખ્ય દરવાજા પર છાંટી શકાય છે. ઈચ્છા હોય તો થોડું પાણી શ્રદ્ધાપૂર્વક પોતે પણ લઈ શકાય છે. પરંતુ એક બાબત ખાસ ધ્યાનમાં રાખવી, આ પાણી તુલસીના છોડમાં ક્યારેય ન રેડવું. શાસ્ત્રોમાં એ મનાઈ માનવામાં આવી છે. તુલસી માઈને તો હંમેશા અલગથી સ્વચ્છ પાણી અર્પણ કરવું. હવે શંખ વિશે વાત કરીએ. ઘણા ઘરોમાં શંખ રાખવામાં આવે છે, પરંતુ તેની સેવા વિશે યોગ્ય જાણકારી નથી હોતી. શંખને માત્ર શોભાની વસ્તુ સમજીને રાખવો યોગ્ય નથી. શંખને માત્ર શોભાની વસ્તુ સમજીને રાખવો યોગ્ય નથી. શંખને પવિત્ર માનવામાં આવ્યો છે, તેથી તેને સીધો જમીન પર મૂકવો નહીં. સ્વચ્છ કપડું કે આસન ઉપર જ સ્થાપિત કરવો. દરરોજ સવારે શંખમાં શુદ્ધ પાણી ભરવું શુભ માનવામાં આવે છે. જો તુલસી પાન ઉપલબ્ધ હોય તો શંખ પર તુલસી અર્પણ કરવાથી સાત્વિકતા વધે છે. શંખને વારંવાર હલાવવો કે જગ્યામાં ફેરફાર કરવો યોગ્ય નથી. તેનું સ્થાન નિશ્ચિત અને આદ્રપૂર્ણ હોવું જોઈએ. હવે ભોગ અંગેની વાત. ઘણા લોકો માને છે કે દરેક દેવતાને અલગ અલગ ભોગ ચડાવવો આવશ્યક છે. સામાન્ય દિવસોમાં એવું બિલકુલ જરૂરી નથી. ઘરે જે ઉપલબ્ધ હોય, થોડું મીઠું, ફળ, ગુળ કે કોઈ સાદું સાત્વિક પીણું, તે દરેક દેવતાઓને સમાન શ્રદ્ધાથી અર્પણ કરી શકાય છે. ભગવાન ભોગની માત્રા નહીં, પરંતુ ભક્તિની ભાવના જુએ છે. ખાસ દિવસો જેમ કે એકાદશી, પૂર્ણિમા અથવા કોઈ વ્રતના દિવસે ઈચ્છા હોય તો વિશેષ ભોગ અર્પણ કરી શકાય. પરંતુ એ ફરજ નથી, માત્ર ભાવનો વિષય છે. ભોગ ચડાવતા સમયે ઘંટનો મધુર નાદ કરવો શુભ માનવામાં આવે છે, કારણ કે એથી મન એકાગ્ર બને છે. હવે ફૂલ વિશે સમજીએ. ભગવાનને એક વાર ચડાવેલા ફૂલને ધોઈને ફરીથી અર્પણ કરવાના નથી. એ ફૂલ બીજા દિવસે કોઈ છોડની મૂળ પાસે સન્માનપૂર્વક નાખી દેવા. પરંતુ બેલપતર અંગે એક ખાસ નિયમ છે. જો બેલપતર શિવજીને ચડાવેલું હોય અને એ સંપૂર્ણ સ્વચ્છ અને અખંડિત હોય, તો તેને ધોઈને ફરીથી ચડાવવું માન્ય છે. દીવાના વાત વિશે પણ એક નિયમ છે. દરરોજ પૂજા પછી દીવામાંથી બચેલી જળી ગયેલી વાતોને અહીં ત્યાં ન ફેંકવી. એક વાસણમાં એકત્રિત કરતા રહેવું. જ્યારે ઘણી થઈ જાય ત્યારે તેને એક સાથે સળગાવી દેવી. એ શુદ્ધતા અને આદર બંનેનો સંદેશ આપે છે. હવે તે લોકોની વાત કરીએ જેને સમય ઓછો મળે છે.
આજકાલ જીવનની ગતિ ખૂબ ઝડપી છે. લોકો સવારે જલ્દી નીકળી જાય છે અને સાંજે થાકીને ઘરે આવે છે. એવા સમયમાં લાંબી પૂજાવિધિઓ શક્ય નથી. પરંતુ તેનો અર્થ એ નથી કે પૂજા છોડવી. થોડા મિનિટો ધ્યાનપૂર્વક, સચ્ચાઈથી અને શ્રદ્ધાપૂર્વક કરેલી સરળ પૂજામાં પણ અત્યંત સકારાત્મક શક્તિ હોય છે. સવારે ઉઠીને પૂજા કરવી હોય તો તેને ખૂબ જ સરળ રાખો. સ્નાન વગેરે બાદ માત્ર દીવો પ્રગટાવો, ભગવાનને પ્રણામ કરો અને નવા દિવસ માટે આભાર કહો, એટલું જ સાચી ભક્તિ છે. સમય મળે તો આરતી કરો. ના મળે તો દીવાને 5 કે 7 ફેરા કરાવવા પણ પૂરતા છે. ભક્તિને એટલી જટિલ ન બનાવવી કે રોજિંદી જીવનમાં જ કરવી મુશ્કેલ બની જાય. સરળતા જ ભક્તિને સતત રાખે છે. હવે એક એવું વિષય જે ઘરમાં ઘણીવાર ધીમે અવાજે ચર્ચાય છે, પણ ખુલ્લેઆમ સમજાવવામાં ઓછું આવે છે. માસિક ચક્ર દરમિયાન સ્ત્રીઓએ પૂજાના કયા નિયમો પાળવા? આ બાબતમાં ઘણા મતભેદ છે અને ઘણીવાર અનાવશ્યક ભય પેદા થાય છે. શાસ્ત્રીય પરંપરામાં માસિક ધર્મના દિવસોને સ્ત્રી માટે આરામના દિવસો તરીકે સ્વીકારવામાં આવ્યા છે. આ દરમિયાન શરીર નાજુક હોય છે, એટલે પૂજાના રોજના કાર્યોથી વિરામ રાખવાની રીત શરૂ કરવામાં આવી. આનો અર્થ ક્યારેય પણ એવો નથી કે સ્ત્રી અશુદ્ધ છે કે ભગવાન તેની નજીક નથી રહેતા. ભગવાન ભાવના જોતા હોય છે, શરીરના આવો નહીં. આ દિવસોમાં જો ઘરમાં કોઈ બીજો સભ્ય પૂજા કરી શકે તો તેમને કરવાની આપી દેવી. જો તે શક્ય ન હોય તો સ્ત્રી માત્ર મનથી ભગવાનનો સ્મરણ, નામજપ કે પ્રાર્થના કરે, એટલું જ પૂરતું છે. મનની ભક્તિમાં ક્યારેય દોષ લાગતો નથી. આ દિવસોમાં પોતાને ગિલ્ટી ફીલ કરવાની જરૂર નથી. ભક્તિમાં દબાણ હોવું જ નહીં જોઈએ. હવે પૂજાના અંતિમ અને મુખ્ય ભાગ, આરતી વિશે. મિત્રો, વિડિયો આગળ વધતા પહેલા જો તમે ઈચ્છો કે ભગવાન શિવના આશીર્વાદ હંમેશા તમારા પર રહે, તો આ વિડિયોને લાઇક કરજો અને કમેન્ટમાં જરૂર લખજો, ઓમ નમઃ શિવાય. આરતી ફક્ત ગીત નહીં, પણ પ્રકાશની પરિક્રમા છે. દીપક ફરાવ્યો એટલે જીવનના અંધકારને જ્ઞાનના તેજથી દૂર કરવાની પ્રાર્થના કરીએ છીએ. સમય હોય તો સંપૂર્ણ આરતી, નહીં હોય તો થોડા ફેરા, બંને યોગ્ય છે. અને એક વાત ખાસ, પૂજા દેખાડા માટે નથી. વધુ વસ્તુઓ રાખવાથી કે વધુ વિધિ કરીને પૂજા ઉચ્ચ નથી બનતી. પૂજાનું સૌંદર્ય તેની નિષ્ઠામાં અને સરળતામાં છે. મંદિર વિસ્તાર હંમેશા સ્વચ્છ રાખો. અનાવશ્યક વસ્તુઓ એકઠી ન થવા દો. દીવો, ઘંટડી, શંખ અને બધા ઉપકરણોને વ્યવસ્થિત રાખો. ત્યાં બેસો ત્યારે મન શાંત રાખો અને નકારાત્મક વાતચીતથી મંદિરનો વાતાવરણ ખરડાય નહીં તેનું ધ્યાન રાખો. જો તમને આ સમજણ ઉપયોગી લાગી હોય તો તમારે આસપાસના લોકો સાથે જરૂર શેર કરજો. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ.